બધા દાદા ભગવાનના આપતા પુત્રો છે. સંસારી વેશે સાધુ છે. મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડે છે. નાની ઉંમરમાં 10મા 12મા ભણતા હતા ને આ કાળમાં પરિપ્રેક્ષ્યમાં જ્યાં છો ત્યાંથી વિતરાગ ધર્મની આરાધના થાય એવી અમને દ્રષ્ટિ દાદાએ આપી છે. બાય ડિફોલ્ટ હું પણ દીક્ષા લેવાનો હતો. લેવાના હતા. હા, અમારે અમારા ગુરુ રામસુરી પ્રેમસુરી મહારાજ સાહેબ હતા. અમે તપોગચ્છના અને મહુવામાં જે નેમીશ્વરી મહારાજ સાહેબ થયા, પછી બાવજી મહારાજ થયા, પછી રામસુરી પ્રેમસુરી મહારાજ સાહેબ, ચંદ્રશેખર મહારાજ સાહેબના પરિચય પણ ખરા. ભુવન ભાનુજી મહારાજ સાહેબ અમારી પોળના હતા. એટલે અમારા ત્યાં પણ ભુવન ભાનુસુરીજી એમના પોળના હતા. એટલે અમારે પણ 20, 25, 40, 25 સાધુ સંતોની વેયા વચ્ચે બધું થતું હતું અમારા ઘરે. અને નાનપણથી જ પાઠશાળા શિબિરમાં એટેન્ડ કરેલી. એ ધર્મ તો ઉત્તમ હતો, પણ જે સંજોગ છે સંજોગોમાં વિતરાગ ધર્મ આરાધવો જોઈએ, ત્યાગ ગ્રહણ કરીને નહીં. આ એક સંજોગ છે ને એમાં રહીને હું વિતરાગ ધર્મ કેવી રીતે આરાધી શકું, એ દ્રષ્ટિ દાદા ભગવાને બહુ જ પ્રેક્ટિકલી આપી અમને. એટલે એ રીતે અમને પ્રભાવિત થવાનો ભાગ થયો છું. અને એ રીતે અમારા પછી દાદાનું એ થયું અને એમને જે તમને વિઝન આપ્યું એટલે એ રીતે અમે નાનપણથી બાલ બ્રહ્મચારી રહ્યા. આમ તો સાધુ સંતોના પરિચયમાં હતા એટલે કુસંગ ને બધું લાગેલું નહીં બધું, પણ જેમ જેમ આગળ જતા બધું કંઈ ને કંઈક બધું કરવાનું આવે ને એટલે અહંકાર ઉભો થાય. મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલો સમય કર્યું, મેં દાન કર્યું, પુણ્ય કર્યું, એટલે જગત વિસ્મૃત નતું થતું, સ્મૃતિમાં રહ્યા કરતું. જ્યાં સુધી જગત વિસ્મૃત ના થાય ત્યાં સુધી સહાયક સંકિત થઈ ના શકે. સહેજે દાદાએ જે વિઝન આપ્યું એમાં સહેજે જગત વિસ્મૃત થઈ ગયું. એટલે એ રીતે બહુ જ અદભુત વસ્તુ રહી. પછી પરિચય થયો તો અમારે જેવા 24 આપતા પુત્રો છે. આપની ક્યારેથી થઈ શરૂઆત, ક્યારે થઈ આપની? 77 થી અમારો પરિચય થયો. 77 તો આ હું છું એવા 24 આપતા પુત્રો બધા સ્કૂલ કોલેજમાં ભણતા હતા. કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ છે, વકીલ પણ છે, અને એવી રીતે પરિચયમાં હતા. એમાં બધા જૈનેતર મેક્સિમમ છે, પટેલ છે, આરસી પણ છે, જૈનેતર બધા ઘણા બધા છે, બ્રાહ્મણ પણ છે, ડાકોરના બ્રાહ્મણ પણ છે. જૈનોમાં અમે લગભગ 4-5 જણા ખરા બનીશું. એ રીતે આ પરિચય થયો તો એમને ભાવના થઈ કે મારા છે ગુરુ ભગવાન છે. અહીંયા નાસિકમાં પહેલા પણ આવેલા છે, બહુ પહેલા આવેલા. એક ઉંમરવાળા હતા જો પાયજામો ને પહેરતા, એનું નામ નથી યાદ મને. દિનેશભાઈ કરીને હશે. ના, દિનેશભાઈ હમણાં એક્સપાયર થયા એ થોડી વર્ષમાં, 5-6 વર્ષ પહેલા. हाँ, कन्नू दादाजी उधर रॉयल एरा में होता ना, सोफा केरा समोर, है ना, ये आवेला. हाँ, કન્નુ દાદા બરાબર. પછી એક્સપાયર થયા. એટલે એમનો પણ એવા સમાચાર. પછી અમે સિટીમાં ગયા, ત્યારે તબિયત જરા સારી હતી અમારી. અમે સિટીમાં ગયા હતા, સુરેશ ભટેવરા રહે રોટરી હોલ મેં, ત્યારે ત્યાં હતા. પછી પૂનામાં પણ આમ તો મળ્યા અમને, અને ત્યાં સુભાષજી લોઢા કરીને છે, એ પણ બહુ કરે છે. હા, જરા સિયરી. હા, એટલે કન્નુ દાદા પાસે જ્ઞાન વિધિ લીધી છે. હા, બહુ સરસ, બહુ અદભુત વસ્તુ. બહુ એટલે અમને આમ બોલી થઈ ગઈ હતી ને થનગણાટ. તો એ તો ભાવચંદ્રસિંહ ખરા ને તમારે લીમડી ગચ્છના તમારે? અમે છે ને મારવાડી, રાજસ્થાની. હા, અમે બધા એક કાસ્ટના. બરાબર. તો મારવાડી ને ગુજરાતી ફાવે છે? ફાવે તો ઘણું, પણ તો અમારે મારવાડી સમાજ જોડે મારે લગાવ બહુ. અમારે જે સાધુ સંતો આવે તો અમારે ત્યાં ઉતરે બધા જે મારવાડી છે, અમે ત્યાં જઈએ તો ત્યાં છે, પણ અમારો બધો પટ્ટો હતો આપણે ઉદયપુર, ભીલવાડા અને એ સાઈડ નું હતું બધું. ત્યાંના બધા એ પરિચય બધો ખરો. અત્યારે પણ ખરું. અમારે જોધપુરમાં મોટું સેન્ટર છે. અમે લોકો જોધપુર બાજુ તો નેશનલ હિન્દુ વાળાનો ઓળખતા છે. ત્યાં અમે ક્યાં જઈએ અમે પગે.
બાપુજી આવેલા ત્યાંથી અહીંયા નાસિક. અમે બે બહેનો, બરાબર જન્મ નાસિકનો, અને માતાજી માથા મારા બા, બરાબર અને 15 જણા એ ઘરેથી દીક્ષા લીધી છે. બહુ સરસ અને છતાં 15 જણા, હજી વધારે થઈ ગયા છે હમણાં. બરાબર પણ આ બા છે, એમનો અંતિમ ચાતુર્માસ પણ અહીંયા. બરાબર છે. અને સંથારો પણ અહીંયા થયો. બરાબર છે. અમે બે રહી ગયા છે. મારો 5 બહેનો પરણી દીક્ષા લઈ પછી ડેવલપ થયા. હાજી. પણ માતાજી માથા અમને બહુ ફ્રી રાખ્યા. જે પણ જ્ઞાન આત્માનું મળે, ક્યાંયથી મળે, જ્યાં ગમે ત્યાંથી મળે. બહુ સરસ. હા, જે જ્યાંથી એ છે ને શ્રીમદજીનું. હવે જો તમે જ્ઞાન લીધું છે તો જ્ઞાનમાં ક્યાં આગળ 5 આજ્ઞા ચુકાય છે એટલે પૂછો તો એ રીતે તમને એના ખુલાસા કે સમાધાન મળે. સામાન્ય રીતે દાદા ભગવાનનો જે વ્યવહાર છે એ વ્યવહારને રોકે નથી, પણ એ વ્યવહારને જેમ છે તેમ જોઈ લેવાના છે, જાણી લેવાના છે, સમજી લેવાના છે. આ સમજે ને? તો દાદાએ એ વ્યવહારને 2 દ્રષ્ટિથી બતાયા. વ્યવહાર દ્રષ્ટિથી. ક્યાં, શું નામ તમારું? મધુસ્મિતા. વ્યવહાર દ્રષ્ટિથી હું મધુસ્મિતા છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ સમજે ને? એ રીતે બહાર જઈએ છીએ તો ધારો કે ગાય દેખાય છે તો વ્યવહાર દ્રષ્ટિથી ગાય છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આ સમજે ને? કોઈ સારો માણસ છે તો વ્યવહાર દ્રષ્ટિથી સારો છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. ખરાબ માણસ છે તો વ્યવહાર દ્રષ્ટિથી ખરાબ માણસ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આ એક દ્રષ્ટિ હતી. તો દાદાએ એમના પોતાના દર્શન જ્ઞાનમાં જોયું તો કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. There are 2 viewpoints to solve this puzzle, one relative and another real. હવે આ 2 દ્રષ્ટિ એક સાથે વપરાય નહીં, તે પઝલમાં ડિઝોલ્વ થઈ જવાય. એટલે તમે આ 2 દ્રષ્ટિ વાપરો તમારે તો પઝલમાંથી ડિઝોલ્વ થવાય નહીં તમારે. તો ભગવાન મહાવીરે 12.5 વર્ષ તપ કર્યું તો સાપેક્ષ દ્રષ્ટિ ને નિરપેક્ષ દ્રષ્ટિ. એટલે જળને ચેતન ના કીધું અને ચેતનને જળ ના કીધું. 2 ભેદાંકન જ કર્યું. એને આપણે બહુ સ્થૂળ દાખલાથી સમજવું હોય તો ઘઉંને ઘઉં કીધું અને કાંકરાને કાંકરા કીધું. એ બેને એના ગુણધર્મથી જોઈ લીધા એટલે બાય રિલેટિવ પણ મધુસીતાજી બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. આ દ્રષ્ટિથી જો એટલે તમે ચતુર્ગતિથી મુક્ત થાવ અને પંચમ ગતિ ખુલ્લી થાય. આ વસ્તુ છે. બીજું એમણે કીધું કે હું કરતા નથી, તે કરતા નથી ને તેઓ કરતા નથી. जगत नियंता व्यवस्थित शक्ति करने वाली है. व्यवस्थित शक्ति यानी क्या? कि दिखने वाले संयोग, नहीं दिखने वाले संयोग, नहीं समझने वाले संयोग, यानी स्थूल, सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. હવે ત્યાં આગળ શું થાય છે કે મેં કર્યું, હું ના હોય તો આ થઈ જ ના શકે. બધું તો બાય ડિફોલ્ટ અહંકાર થઈ જાય છે. એને એક દાખલાથી સમજીએ કે સામાન્ય રીતે બહેનોને પૂછીએ કે તમને ચા બનાવતા આવડે છે તો તરત જ બોલશે કે આવડે છે. પછી કે ભાઈ આટલો જ અવાજ છે તો કે ના, મોટો અવાજ થઈ જાય તો શું થાય? શું બોલ્યા? અમને બહેનોને કશું ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. અને રસોઈ અને ચા નહીં પણ ઘર ગૃહસ્થી પણ અમે ચલાવીએ છીએ. અમારા હસબન્ડ સારા છે પણ વ્યવહાર બધા ઉલટા સુલટા કરતા. એટલે ઘર ગૃહસ્થી અમે હોય તો જ બરાબર ચાલે, નહીં કે પુરુષોથી ઘર ગૃહસ્થી ચાલે નહીં. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા. અને ઘરમાં નાના મોટા ફંક્શન હોય તે બધા બહેનો ભેગા થઈને જે ફંક્શનને પાર પાડી દઈએ. ઘરમાં નાના છોકરાને બર્થડે હોય તો 2 વર્ષના છોકરાને બોલાવીએ, સ્કૂલના છોકરાને બોલાવીએ અને રસોઈ બનાવીને જમાડી દઈએ. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, હા સમજ, અને ફંક્શનને નિપટનારા બન્યા. હવે આ કરતાપણું ભૂત વળગી ગયું. જ્યાં સુધી કરતાપણું છે તો ત્યાં ભોગતાપણું આવશે. હા સમજે ને? એટલે ત્યાં આગળ પ્રશ્ન થાય, ત્યાં આગળ પ્રશ્ન થાય કે ચલો હવે તમે આ બધું કરો છો અને આટલું બધું તમારું કરતાપણું છે, એમ કરો કે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો. કે એ તો ના બને. આમ નજર કરે તો કે આમ કેમ જુઓ છો? તો કે ચા તો રસોડામાં બને. કે ત્યાં પ્રશ્ન થાય કે તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવે છે? તો ત્યાં પછી જવાબ આવે કે ના, હું ચા બનાવું છું. બોલો રસોડું કે હું ચા બનાવું છું, તો તમે ના હોય તો ચા ના બને. અને તમે બનાવો પણ રસોડું ના હોય તો ચા બને. 2 સંજોગ ભેગા થયા
એટલે જે 100% કરતા હતા એ 50% કરતા થઈ ગયા. હવે રસોડું છે અને તમે છો, પણ પીનાર ના હોય તો ચા બને નહીં. એટલે 3 એવિડન્સ ભેગા થયા, 3 સંજોગો ભેગા થયા, 3 સંજોગો ભેગા થયા એટલે 33% કરતા થઈ ગયા, બાકીના કરતા થઈ ગયા. પછી પીનાર છે, રસોડું છે, બનાવનાર છે, પણ તપેલી ના હોય તો ચા ના બને. એટલે 4 સંયોગો ભેગા થયા એટલે 25% કરતા અને 75% કરતા. પછી દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, પાણી જોઈએ, બધી વસ્તુ જોઈએ. સ્થૂળ સંજોગો આંખોથી દેખાતા, સૂક્ષ્મ જે આંખોથી ના દેખાય, સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતમ જ્યાં બુદ્ધિ સમજી જ ના શકે, પહોંચી જ ના શકે, એવા સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. ત્યારે આખો દાખલો ગણાય ત્યારે ખબર પડે કે હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. એટલે 99.99% અકર્તા થઈ 0.001% કરતા થયા. એટલે કેવળ એની હાજરી, દૂધની હાજરી. દૂધ એ તપેલીનું કામ ના કરે, તપેલી એ દૂધનું કામ ના કરે, તપેલી ને દૂધ એ ખાંડનું કામ ના કરે, અને ખાંડ એ દૂધ અને તપેલીનું કામ કરે. બધા પોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા. એટલે આરંભ જતો રહ્યો. અને હું મધુસ્મિતાજી છું એવી જે માન્યતા છે એને પરિગ્રહ કહેવાય. પરિગ્રહ એટલે એક પ્રકારનું અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે આત્મા પ્રત્યે દ્વેષ થાય. એટલે રાગ દ્વેષને પરિગ્રહ કહેવામાં આવે છે. એટલે આરંભ પરિગ્રહ ગયો એ ચતુર્ગતિથી મુક્ત થઈ ગયા અને પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ. આ સિમ્પલ વસ્તુ છે. આ દાદાએ આખું આ વસ્તુ બતાવી. હવે જયારે ચા બનાવીશું ને ત્યારે ખબર પડશે કે આ સ્થૂળ સંજોગ છે, આ સૂક્ષ્મ સંજોગ છે, આ સૂક્ષ્મતર છે, આ સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એટલે જે કરતા ભાવ ઉડી ગયો. અહીંયા નરસિંહ મહેતા બોલ્યા કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણ એને પીણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો એટલે ભગવત ગુણ ખુલ્લો થયો. ભગવત ગુણ ખુલ્લો થયો એટલે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરી. એક અવતાર કે 2 અવતારે મનુષ્ય જીવન સાર્થક. આ સિમ્પલ વસ્તુ દાદાએ અમને આપી દીધી હતી. બરાબર લાગે છે? આ વસ્તુ કીધી એટલે આ વસ્તુથી અમે થયા. એટલે અમને જે દ્રષ્ટિ આપી ને, એટલે જે અજ્ઞાન ક્રિયાઓ કરતા હતા એ અજ્ઞાન ક્રિયા ઉડી ગઈ. એટલે આપણે બધા અકર્તા થવાની વાત કરીએ છીએ, પણ અકર્તા શેના થવાના છે? તો કે જેના કરતા જ નથી એના કરતા બન્યા છે. આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને, એનો એ પોતે કરતા બની ગયો હતો. અને પછી જયારે એની વિગતમાં ગયા, પ્રયોગ મળ્યો, ત્યારે ખબર પડે કે હું તો વન ઓફ ધી એવિડન્સ જ છું, નિમિત્ત નૈમિત્તિક છું. આ બધા સંજોગો ભેગા થાય પણ દૂધ ના હોય તો ચા ના બને, તપેલી ના હોય તો ચા ના બને. એટલે એક સંજોગ ખસી જાય તો ચા ના બને. આટલી મોટી વસ્તુ થઈ. હવે આ તમારી દ્રષ્ટિ અવળી થઈ કે સવળી થઈ? સવળી થઈ. સવળી થઈ એટલે સમ્યક દ્રષ્ટિ થઈ કે ના થઈ? બીજી રીતે દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ? હવે આ દ્રષ્ટિ નિર્મળ થઈ તો યથાર્થ ધર્મ ચાલુ થઈ ગયો કે ના થઈ ગયો? અને વિતરાગ ધર્મ કહેવાય. એ તો આ દ્રષ્ટિ નિર્મળ થઈ તો યથાર્થ કર્મ એટલે પુરુષાર્થ ચાલુ થઈ ગયો કે ના થઈ ગયો? એટલે પુરુષ થઈને પુરુષાર્થ કર્યો, પ્રકૃતિ થઈને પુરુષાર્થ નહીં. કારણ કે કરતા પણ ઉડ્યું. એટલે યથાર્થ ધર્મ ચાલુ થયો, યથાર્થ કર્મ ચાલુ થયો અને યથાર્થ ભગવાનની ભક્તિ થઈ. કોઈ કાલ્પનિક નહીં, યથાર્થ. કારણ કે ભગવત ગુણ ખુલ્લો થયો. વાત સમજ્યા ને? હવે આ ચાનો દાખલો સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? હવે કોઈ આવીને કે હું તમને મારી નાખીશ, મધુસ્મિતાજી બેન, કોઈ કે તમને આવીને કે હું મારી નાખીશ તો કેટલો ભય લાગશે? બિલકુલ નહીં લાગે. કેમ? તો કે એ મારું નાખો એક જ એવિડન્સ છે. એવા કેટલાય સંજોગ ભેગા થશે ત્યારે તમે મરશો. એ તમે નિર્ભય થયા, નિસંગ થયા, નિરાકુર થયા. હવે નિર્ભય થયા, નિસંગ થયા, નિરાકુર થયા એટલે આત્માનો એક અંશમણ ભાગ તમારી અંદર ખુલ્લો થયો. હવે એક અંશમણ ભાગ ખુલ્લો થયો તો એ એક અંશમણ ભાગથી બાકીના 7 ભાગ ખુલ્લા થશે અને એમ કરીને તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આ સિમ્પલ દાદાની પરિભાષા હતી. બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? શું કહે છે રુજુતાજી? આને સંયમ કહેવાય. જેના કરતા નથી એના કરતા બન્યા ને અસંયમ કહેવાય અથવા તો અધર્મ કહેવાય. અને જેના કરતા થયા એટલે જ્ઞાન ક્રિયાને કરતા થયા એટલે તમે જોનારા જાણનારા બન્યા.
જ્ઞેય જ્ઞાતાનો સ્વભાવ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સ્વભાવ ખુલ્લો થયો. જેવો જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો એટલે યથાર્થ સંયમ પરિણામ ખુલ્લા થયા. હવે યથાર્થ સંયમ પરિણામ ઉભા થયા એટલે સંસારી છો તેમ છતાં સંયમી થઈ ગયા. આ સમજે ને? અને સંયમથી જ મોક્ષ છે, ત્યાગથી મોક્ષ નથી. ત્યાગમાં તો અહંકાર હોય, સંયમમાં અહંકાર ના હોય. તો આજે હું ચા કરું છું અથવા તો હું કરું છું તે કરે છે તેવો કરતા હતા, એની જગ્યાએ સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, સૂક્ષ્મતર સંજોગો, સૂક્ષ્મતમ સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો એટલે અહંકાર ગયો. હવે જન્મે છે મરે છે, અહંકાર જન્મે છે મરે છે કે આત્મા જન્મે છે મરે છે? તો અહંકાર જતો રહ્યો એટલે તમે મૃત્યુંજય થઈ ગયા, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો. હવે આ ક્ષણે શરીરમાંથી આત્મા નીકળે એ ઉર્ધ્વ ગતિએ જ જશો, અને અહંકાર છે તો ભારે છે તો અધોગતિએ જશો. સિમ્પલ વસ્તુ છે. સમજાયું કે ના સમજાયું? આ સિમ્પલ વસ્તુ છે. એટલે આ દાદાની દ્રષ્ટિ હતી. એટલે કીધું કે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વીપન ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ અનધર રિયલ. આ બે દ્રષ્ટિથી તમારે જગતને જોવાનું છે, કશું કરવાનું નથી. દરેકને એના ગુણધર્મથી જોશો એટલે તમને તમારા સ્વભાવમાં આવી ગયા. એટલે ધારો કે તમે આ દિવાલનો ગુણધર્મ જાણો છો તો ક્યારેય સપનામાં પણ નહીં કે એ મને તું જગ્યા આપ કે રસ્તો આપ. ખાલી આ ગુણધર્મ જાણી લીધો એટલે વાદ વિવાદ કે મત કે મતભેદ કે મનભેદ કે તનભેદ થશે નહીં. આ ગુણધર્મ જાણી લીધો. આ દાદાની વાત છે. બરાબર લાગે છે? સમજાય છે? હવે બીજી દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ નિર્માણ કરવાની છે, ક્રિયા નથી કરવાની. ધારો કે ક્રિયા કરવાની છે તો જ્ઞાન ક્રિયા કરવાની છે, અજ્ઞાન ક્રિયા નથી કરવાની. એટલે આપણા શાસ્ત્રમાં પણ કીધું છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. હવે જ્ઞાન ક્રિયાને સમજવું પડશે ને. તો હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. હવે હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા. હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને તમને જોવા પ્રયત્ન કરું તો દેખાવ કે ના દેખાવ? ના દેખાવ. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું, આમ વળીને જોવા પ્રયત્ન કરું છું, આમ વળીને જોવા પ્રયત્ન કરું છું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે. દેખાશે? નહીં દેખાય. વાત સમજે ને? હવે હું દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું, આમે વળતો નથી, આમે વળતો નથી, પણ હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દેખાશે. ઊંધા દેખાશે કે સીધા દેખાશે? સીધા. સીધા. તો કે નહીં, ઊંધા દેખાશે. કારણ કે દિવાલ તરફ દ્રષ્ટિ છે ને દિવાલ તરફ હું 180 ડિગ્રી વળ્યો છું. તો એમ થાય કે 5-10 સેકન્ડ પહેલા તો કેવા સરસ હતા અને આ બગડી ગયા. એટલે હું સફાળો થઈ જઈશ. એટલે 180 ડિગ્રી વળ્યો છે, સીધો થઈ જઈશ અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરીશ તો મને સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા. હવે મને સીધા દેખાયા એ સાચું છે કે ખોટું છે? મને ઊંધા દેખાય સાચું છે કે ખોટું છે? બે સાચું છે. વાત સમજાય કે ના સમજાય? પણ જ્યારે મને તમે ઊંધા સીધા દેખાતા હતા ત્યારે તમે ઊંધા સીધા હતા, સીધા ઊંધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા? વાત સમજે ને? આ એક જવાબ આવ્યો તો શું વાક્ય રચના બને છે? શું વાક્ય રચના બને છે? શું કહો છો? જ્ઞાનથી સીધું દેખાય છે. તો કે આ એવું કહેવા માંગે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. હું ઊંધો છું માટે મને ઊંધા દેખાય છે, હું સીધો છું માટે મને સીધા દેખાય. સાચું ને? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવે. આ એક જવાબ થયો. એની અંદર બીજો પણ જવાબ છે. બીજો શું જવાબ છે? શું નામ તમારું? ભાવકીર્તિજી. બીજો શું જવાબ છે એની અંદર? આપણે ખોટું સાચું અત્યારે જે લાગે બોલી નાખો તો એનાથી આપણને ખબર પડશે કે ક્યાં છે આપણે. जैसा है वैसा तो देख लिया, जैसी सृष्टि वैसी होता है, जैसी दृष्टि वैसी सृष्टि में वो तो आ गया, वो तो जवाब आ गया. वो वही जवाब दूसरा और कुछ कहना चाहता है. તો એવું કહેવા માંગે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. આવું કહેવા માંગે છે. હા સમજે ને? કારણ કે તમે તો ઊંધા સીધા હતા જ નહીં. તમે સીધા સીધા સીધા. હું ઊંધો હતો માટે મને ઊંધા દેખાતા હતા, હું સીધો હતો માટે તમે મને સીધા દેખાતા હતા. હા સમજે ને? પણ આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એટલે પછી ત્યાં આગળ કહેવત બને કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું.
એટલે હવે પ્રવચન વ્યાખ્યાન કે સત્સંગ બહાર કરવાનો છે કે અહીંયા કરવાનો છે? તો ધર્મ બહાર હોય કે અંદર હોય? અંદર હોય. અંદર થઈ ગયો. હવે આ યથાર્થ ધર્મ થયું તો યથાર્થ કર્મ એટલે પુરુષાર્થ થશે. યથાર્થ ધર્મ ને પુરુષાર્થ થયો તો ભગવત ગુણ ખુલ્લો થશે. ભલે તમે મધુ સીતાજી છો કે ભાવ કીર્તિ છો પણ ભગવાન થઈ જશો. આ દેહ હોવા છતાં તમે ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો તો ભગવાન છો. બહાર બોલવાનું નથી. બહાર તો આપણો જે પરિચય છે એ રીતે ડ્રામેટિકલી જ વ્યવહાર કરવાનો છે. એટલે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે એવી કહેવત છે કે ઘર જીતવાનું છે, જગતને જીતવાનું નથી. તો કે આ જે છે આ તો વ્યવહારથી નામ આપ્યું છે. સાચું ને? એને આ વ્યવહારથી નામ આપ્યું છે પણ એને નિશ્ચયમાં લઈ લીધું છે. એટલે ત્યાં ઘડી 4 ગતિને 84 લાખ પડે છે. સાચું ને? આ મધુ સીતાજી બેન આ જે નામ છે પણ ગયા અવતાર આ જ હતું કે ખબર નથી. આવતા અવતાર આ છે તો ખબર નથી. કે આ તો આ જ અવતાર પૂરતું છે. આ એક કાળ માટે છે, ત્રણેય કાળ માટે સેમ નથી. એટલે સનાતન ના કહેવાય. આ ભાવનું જ છે. એટલે આ સાપેક્ષ ને તમે નિરપેક્ષ કીધું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે અધર્મ થયો. અને સાપેક્ષ ને સાપેક્ષ કીધું એટલે નિરપેક્ષ ભાગ ખુલ્લો થશે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. એટલે દ્રષ્ટિને સમજણ પણ કહેવામાં આવે છે અને સમજણને દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. એટલે પછી ત્યાં આગળ જ્ઞાન ક્રિયા ખુલ્લી થઈ. એટલે પછી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, ભગવાને કીધું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન. આ સમજે ને? હવે આ જ્ઞાન ક્રિયા આપણે કરવાની છે, અજ્ઞાન ક્રિયા નથી કરવાની. પણ સામાન્ય રીતે અજ્ઞાન ક્રિયા કરીએ છીએ. કરતા નથી તેમ છતાં એવું ભાન છે કે હું કરું છું. બોલતા નથી પણ એવું ભાન છે કે હું બોલું છું. વિચારતા નથી પણ તેમ છતાં કે હું વિચારું છું. વિચારતા નથી તેમ છતાં હું વિચારું છું. હવે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં ભ્રાંતિ એવી છે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું. હવે આટલું તમને સમજાઈ ગયું. તમે કરતા પણ નથી, તમે બોલતા પણ નથી, તમે વિચારતા પણ નથી, તો સંયમ પરિણામ ઉભા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? અને ત્યાં બોલે કે હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, તો અસંયમ પરિણામ ઉભા થાય, સંસાર ઉભું થશે. ચાલો માની લો કે તમે કરો છો, એ કરેક્ટ છે. તો પહેલા તમારી જાતને મરવા નહીં દો, પણ મૃત્યુ થાય છે માટે સાબિત થાય છે કે તમે કરતા નથી. ચલો માની લો કે તમે કરતા છો, તો એવું કહે કે તમે તમારી જાતને બીમાર નહીં પડવા દો, પણ બીમાર પડો છો માટે સાબિત થાય છે કે તમે કરતા નથી. પણ તેમ છતાં તમારી માન્યતામાં, તમારી બિલીફમાં, તમારી બિહેવિયરમાં, તમારા વર્તણૂકમાં એવું છે કે હું કરું છું. હવે આટલો જ દાખલો સમજાઈ ગયો. એટલે કરતા પડવાનું જે ભૂત વળગ્યું તે ઉતરી ગયું. એ તે બોલવાનો ભાગ છે. તો જ્યાં આપણે મૌન રહેવું છે ત્યાં બોલાઈ જાય છે, અને જ્યાં બોલવું છે ત્યાં મૌન થઈ જાય છે. એટલે વાણી પણ આપણા હાથમાં નથી, ખાલી આરોપ જ કરીએ છીએ. એ તો વિચાર છે કે અમુક સંજોગ બને, ધારો કે કોરોના હોય તો વિચાર આવે ચાલુ આપણું શું થશે, પણ કોરોના ના હોય તો વિચાર ના આવે તમારો. એટલે વિચાર પણ સ્વતંત્ર નથી, કોઈ સંયોગથી વિચાર આવે છે. એટલે તમે વિચારનારા ના રહ્યા, બોલનારા ના રહ્યા, કરનારા ના રહ્યા, અને એ આરોપિત ભાવ નીકળી ગયો તો સંયમ પરિણામ ઉભા થયા. અને આરોપિત ભાવ છે તો વિષમ પરિણામ ઉભા થયા. એનાથી ચતુર્ગતિ ઉભી થશે, અને આરોપિત ભાવ નીકળી ગયો તો પંચમ ગતિ ખુલ્લી થશે. સંયમ પરિણામ ખુલ્લા થયા. આ સિમ્પલ વસ્તુ છે. હા, સમજાય કે ના સમજાય? શું કહો છો? આરોપિત ભાવ ગયો એટલે સંસારમાં હોવા છતાં સંયમી, પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ. હા, તમને ક્યાં સમજાય? હવે મોક્ષ એ કોઈ અવસ્થા નથી, મોક્ષ કોઈ ક્રિયા નથી, મોક્ષ કોઈ ક્રિયા નથી, મોક્ષ કોઈ અવસ્થા નથી. મોક્ષ એટલે મોહનો ક્ષય કરવાનું નામ મોક્ષ. બે શબ્દનો એક શબ્દ બન્યો છે, મોહ અને ક્ષય. એમાંથી પહેલો અક્ષર મોહ લીધો અને આ બાજુથી ક્ષ લીધો એટલે મોક્ષ. એટલે મોહનો ક્ષય કરવો એટલે એઝ ઇટ ઇઝ દેખાવું જોઈએ. હવે આપણને એઝ ઇટ ઇઝ દેખાતું નથી એટલે એને મોહ કહેવાય છે, અને એઝ ઇટ ઇઝ દેખાય તો મોહનો ક્ષય થઈ ગયો. એટલે મોક્ષ એટલે મોહનો ક્ષય કરવાનું નામ મોક્ષ.
હવે તમને ખબર પડી કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી, એટલે અંતર્મુખ થયા એટલે મોનો કઈ થઈ ગયો, આ મોક્ષ થઈ ગયો. પહેલા મોક્ષ અહીંયા થવો જોઈએ, પછી ત્યાં મોક્ષ થશે. એટલે અહીંયા એ ગુણ ખુલ્લા થાય, એ ગુણ ખુલ્લા થાય તો એ ગુણવાળો અહીંયા ટકી ના શકે. જેનો મોક્ષ થઈ ગયો અહીંયા ટકી ના શકે. આ કાળના દેહ ચાલે નહીં. એટલે જ્યાં આવો કાળ હોય ત્યાં એ ખેંચાઈ જાય એના માટે. એટલે મોક્ષ પાસે જવું ના પડે, મોક્ષ તમને ખેંચી જાય. એવી રીતે તમને આ દ્રષ્ટિ નિર્મળ થઈ કે ના થઈ ગઈ? એ તમે જ્ઞેયને જ્ઞેય કીધું કે જ્ઞાતા કીધું? દ્રશ્યને દ્રશ્ય કીધું કે દ્રષ્ટા કીધું? દ્રશ્યને દ્રશ્ય કીધું. એટલે જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. વાત સમજાય ને? એટલે બીજા શબ્દમાં કેવળ જ્ઞાનનું કારણ કાર્ય ખુલ્લું થઈ ગયું. એટલે અત્યારે તમે માર્ગમાં છો એટલે કારણ સર્વજ્ઞ છો, કાર્ય સર્વજ્ઞ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ કારણ સર્વજ્ઞમાં આવ્યા કારણ કે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ અને યથાર્થ જે ભગવાન સંયમમાં હતા એવો સંયમ તમારો ખુલ્લો થયો. વાત સમજાય ને? અત્યારે જે તમારો ઉદય છે એ ત્યાગનો ઉદય છે. પણ ઘણા બધા વ્યવહાર ઓછા થાય તો તમે શાસ્ત્રો વાંચો કે આવી રીતે આ બધા વાતો થાય તો એમાંથી તમારું વિઝન ખુલ્લું થાય. તો એમાં યથાર્થ ધર્મ શું છે, યથાર્થ કર્મ શું છે, યથાર્થ ભગવાન શું છે એ સમજાય. એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થાય, તમારી દ્રષ્ટિ ભૂલ વિનાની થાય. એટલે સંયમ પરિણામ ઊભો થયો. સંયમ પરિણામ ઊભો થયો એટલે તમારું મનુષ્ય જીવન સાર્થક થયું. દીક્ષા પર્યાય તમારો પૂર્ણ થયો. દીક્ષા એટલે બીજું કશું છે નહીં. અજ્ઞાનને અજ્ઞાન તરીકે જોવે જાણે અને જ્ઞાનને જ્ઞાન તરીકે જોવે જાણે. અજ્ઞાનને જ્ઞાન નાખે અને જ્ઞાનને અજ્ઞાન નાખે, એ બે ભેદાંતર રાખે, અંતર રાખે, એને સંયમ પરિણામ કહેવામાં આવે. આટલું સિમ્પલ વસ્તુ છે. પૂછો કઈ વાતચીત કરો. આ તો મને દાદા મળે અને જે મને અનુભવ થયા. હવે આ દ્રષ્ટિ હોય તો સંસાર વિસ્મૃત થઈ શકે કે ના થઈ શકે? કરતા પણ જ ઉડી છે. હવે કરતા પણ ઉડી તો ભોગતા પણ ઉડી ગઈ. અને મને સાપેક્ષ દ્રષ્ટિ મારી થઈ ગઈ. જે સાપેક્ષ હતું એને હું નિરપેક્ષ કહેતો હતો અને નિરપેક્ષ એ સાપેક્ષમાં કેવું થઈ ગયું તો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ઉડી ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. તો આ સાપેક્ષ મેં સાપેક્ષ કીધું એટલે નિરપેક્ષ ભાગ ખુલ્લો થયો. એટલે જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. આ સંયમ પરિણામ ઉભા થઈ ગયા. તો કે આ જગત સહેજે મિશ્રિત થઈ ગયું. વ્રત નિયમ તપ જપ થી મુક્ત થઈ ગયું. ભગવાન મહાવીરે જે 12.5 વર્ષ તપ કર્યું એ આ પ્રકારનું કે અલગ પ્રકારનું? આ પ્રકારનું સાપેક્ષ ને નિરપેક્ષ નથી કીધું અને નિરપેક્ષ સાપેક્ષ નથી કીધું. એટલે પહેલાના જમાનામાં સાપેક્ષ અને નિરપેક્ષ શબ્દ વપરાતો. અત્યારે એજ્યુકેશન બદલાઈ ગયું, ઇંગ્લિશનો પ્રભાવ વધ્યો, બીજું છે એટલે એને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહાર દ્રષ્ટિથી અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ નિશ્ચય દ્રષ્ટિથી. એટલે એમને અંતર તપ આ રિલેટિવ ને રિયલ ને જુદું જાણે જોડે સમજે એ અંતર. હા, એટલે સાપેક્ષ નિરપેક્ષ નાખે અને નિરપેક્ષ સાપેક્ષ નાખે અને આટલા બધા સંજોગો ભેગા થાય તારે કાર્ય થાય એટલે કરતા પણ ઉડી ગયો એટલે આરંભ જતો રહ્યો. અને હું રુજુતા છું એની જગ્યાએ બાય રિલેટિવ પરથી રુજુતા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો આને તપ કહેવામાં આવે. આ આંતર તપ છે, આ જોઈ ના શકાય. મોક્ષ આંતર તપથી છે, બાહ્ય તપથી નથી. બાહ્ય તપથી પુણ્ય બંધ પડે પણ એ પુણ્યના આધારે પાપ પણ બંધ પડે અને પાપના આધારે પુણ્ય પણ બંધ પડે એટલે સાયકલ ચાલુ થાય. અને અંતર તપથી સંયમ પરિણામ ઉભો થાય અને અંતર તપથી એને મોક્ષ મળે. એટલે જ્ઞાનને અજ્ઞાનમાં એ કન્વર્ટ થવાના હતા અને અજ્ઞાનને જ્ઞાનમાં કન્વર્ટ થવાના હતા. બે ભેદ જુદું ને જુદું. એટલે ઘઉં ને ઘઉં જ કહે અને કાંકરા ને કાંકરા કહે. આપડા 25 મિથ્યાત્વ આવે ને, જીવ કો અજીવ કહે તો મિથ્યાત્વ, અજીવ કો જીવ કહે તો મિથ્યાત્વ, ધર્મ કો અધર્મ કહે, અધર્મ કો ધર્મ કહે. એ જ એની અંદર છે. બહુ મોટી વસ્તુ છે. એટલે આજે દાદા ભગવાનની આ દ્રષ્ટિથી ભગવાન મહાવીરે જે સંયમ કર્યો છે, ત્યાગ નથી કર્યો, સંયમ છે. આ સમજે ને? આ બે દ્રષ્ટિ જ વાપરી છે. આ બે દ્રષ્ટિ વાપરી એટલે 12.5 વર્ષે એ આખું પરિપૂર્ણ થયું.
અને સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થાય છે અને એ રીતે પછી આખું આ વિઝન ખુલ્લું થાય છે.